સુરત શહેરમાં નકલી વસ્તુનું પણ માર્કેટ ફૂલી ફાલી રહ્યું હોય તેમ લાગે છે. અગાઉ તમાકુ, ડિટર્જન્ટ પાવડર અને નકલી ઘી બનાવવાનું સામે આવ્યા બાદ ફરી સુરતના સાંડ રોડ પરથી રહેણાંક સોસાયટીના મકાનમાંથી નકલી ગાયનું ઘી બનાવવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડી 3 લોકોની ધરપકડ કરી છે. સુરતમાં કેટલાક સમાજના દુશ્મનો ડુપ્લિકેટ ખાદ્ય વસ્તુઓ બનાવી લોકોને પધરાવી તેઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે અગાઉ પોલીસે ફૂડ વિભાગ સાથે મળી આવા અનેકના કૌભાંડો સામે આવ્યા છે. તો ફરી સુરત જિલ્લાની ઓલપાડ પોલીસે આયોજિત એક ટોળકીને ઝડપી પાડી છે, જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હતી. વાત એમ છે કે ઓલપાડ પોલીસને બાતમી મળી હતી કે સાઇન રોડ પર આવેલી સોસાયટીમાં નકલી ઘી બનાવવામાં આવી રહ્યું છે. જે માહિતીના આધારે ત્યાં દરોડા પાડી ત્યાંથી 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. ત્યાંથી નકલી ઘી બનાવવાના સાધનો કબજે કર્યા છે, જેમાં વેજીટેબલ અને સોયાબીન ઓઇલ સાથે એસન્સનું મિશ્રણ કરી ઘી બનાવતું હતું. પોલીસે બનાવને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી, જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી જવા પામી હતી અને સેમ્પલો લીધા હતા. હાલ તો નકલી ઘી બનાવી બજારમાં પધરાવી દેનાર ટોળકીના 3ને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે અન્ય કોઈ આ ટોળકીમાં જોડાયેલા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.